રાજકોટના ધોરાજીમાં સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના લાગ્યા છે આક્ષેપ। રોડના લોકાર્પણ પહેલા જ તિરાડો પડતા સ્થાનિકોમાં આક્રોશ સામે આવ્યો છે। ઉપલેટા અને જમનાવડ રોડમાં તિરાડો દેખાઈ। 3 કરોડના ખર્ચે બનતા રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો। જૂનાગઢની એજન્સી રોડની કામગીરી કરી રહી છે। રસ્તાની કામગીરીમાં નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાયું હોવાના પણ આક્ષેપ છે। વહેલી તકે સીસી રોડનું રિપેરિંગ કરીને રોડ ચાલુ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જમનાવડ રોડ, ઉપલેટા રોડ, જેતપુર રોડ ના જે સીસી રોડના કામ ચાલી રહ્યા છે એ સીસી રોડના કામનું લોકાર્પણ થયું નથી ત્યાં જ આ રોડ માં મોટી મસ્ત તિરાડો પડવા લાગી છે। કામ ક્વોલિટીથી અતિ નબળી ગુણવત્તાનું કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને, ધારાસભ્ય, સંસદ સભ્ય અને આગેવાનોને મારી વિનંતી છે કે લોકાર્પણ કરતા પહેલા તમે આ રોડ ની સ્થિતિ કેવી છે, કેવું કામ થયું છે એની તપાસ કરીને પછી લોકાર્પણ કરો। જમનાવડ રોડ જે ફાટક સુધી સમાજથી લઈ ફાટક સુધી જે બને છે જેનું કામગીરી હાલ ચાલુ છે। આપ જોઈ શકો છો પાછળ જે ખૂબ ભ્રષ્ટાચારથી બનાવેલો રોડ છે જેમાં આરએમબી દ્વારા જે એજન્સીને કામ આપવામાં આવેલ છે એને બહોત ભ્રષ્ટાચાર કર્યો છે। સ્થાનિકોની એવી માંગણી છે કે આ રોડની તપાસ કરવામાં આવે, અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને વિજિલન્સ તપાસ કરવામાં આવે। 2 મહિનાથી આ રોડનું કામકાજ સતત કન્ટિન્યુ ચાલુ છે। મુસાફરોને આવવા જવામાં તકલીફ ઘણી બધી પડે છે। વિકાસનું કામ સારું થાય છે આપણે માની લઈ, પણ રોડનું હજી લોકાર્પણ થયું નથી। રોડ બન્યો, હજી પાણીનો છંટકાવ રોડ ઉપર ચાલુ છે અને એ પહેલા તમે જોઈ લો કે આ રોડ ઉપર તિરાડો, ઘણી બધી નબળી ગુણવત્તાનો રોડ બન્યો છે। સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે આ રોડની અંદર તંત્રએ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે। સિમેન્ટની જગ્યાએ રાખ જેવા તત્વો સીધા ઉપર તરી આવે છે। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની અંદર પોસ્ટ ઓફિસથી લઈને જમનાવડ રોડ તરફ રેલવે ફાટક સુધીનો જે રસ્તો છે તે 3 કરોડના ખર્ચે સીસી રોડ જે આરએનબી દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। આ સીસી રોડ છે તે જૂનાગઢના દ્વારકેશ કન્સ્ટ્રક્શનને આ જે એજન્સી છે તેને કામગીરી સોંપવામાં આવી હોય, કોન્ટ્રાક્ટ દ્વારા આ કામગીરી કામ ધરાઈ રહી હોય, પરંતુ રસ્તો છે તે અંદર ડેમેજ થઈ ગયો હોય, તિરાડો પડી ગઈ હોય। લોકાર્પણ જે ઉદઘાટન થાય એ પહેલા જ છે તે રસ્તો છે એ ડેમેજ થઈ ગયો છે અને મોટી તિરાડ પડી ગઈ હોય, જેને લઈને સ્થાનિકોમાં છે તે વર્ષો બાદ રોડ બની રહ્યો હોય એમાં ઉત્સાહને બદલે અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વહેલી તકે આને જે ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે થયો હોય એવી બૂ આવી રહી હોય તે સ્થાનિકોનો છે તે આક્ષેપ છે। વહેલી તકે આનું જે નિરાકરણ કરવામાં આવે એવી પણ છે સ્થાનિકોની લોકોની માંગ છે। કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, એ મીડિયા, ધોરાજી।